પાલનપુરમાં સોસાયટીના લોકો પમ્પિંગ સ્ટેશનની જગ્યા બદલવા પાલિકાએ પહોંચ્યા હતા. પારડા રોડ પર આવેલી સુકન 121ના રહીશો પાલિકા ખાતે પમ્પિંગ સ્ટેશનની જગ્યા હટાવવાની ઉગ્ર રજૂઆતો કરી છે. પારડા રોડ ઉપર અનેક ગામોના લોકોને પસાર થવાનો માર્ગ છે. સોસાયટીમાં પણ 400 જેટલા મકાનો આવેલા છે. પમ્પિંગ સ્ટેશન બને તો લોકોને પડશે અવરજવરમાં મુશ્કેલી. સોસાયટીના સ્થાનિકોએ ચીફ ઓફિસરને પાલિકા પ્રમુખને કરી છે રજૂઆત. જે.કે. સિંહ સાથે ભરત ઠક્કર, ડીસા. નામ કાંતિભાઈ મોઢ, સુકન 121ના પ્રતિનિધિ તરીકે. શું બાબતે રજૂઆત કરવા આવ્યા? અમે રજૂઆત એટલી આવ્યા હતા, અમારી સોસાયટીના એન્ટ્રીમાં ભૂગર્ભ ગટર યોજનાનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની જાણ મળી અને રહેઠાણ વિસ્તારથી 25-30 ફૂટ દૂર જ આ પમ્પિંગ સ્ટેશન બને, જે રેસિડેન્શિયલ વિસ્તારમાં વ્યાજબી ના ગણાય. એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા. ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખ સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ જગ્યાએથી આની જગ્યા બદલી અને બીજી જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનાવવું. પમ્પિંગ સ્ટેશન સાથે અમારો વાંધો નથી, માત્ર જગ્યા સાથે અમારી તકલીફ છે કે આ જગ્યામાં ના બને, તમે બીજી જગ્યાએ બદલો અને એનું કરો. એના માટેની અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને આ બાબતમાં અમે આરોગ્ય ખાતાના કલેક્ટર સાહેબને અને લગતા અધિકારીશ્રીઓને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ રજૂઆત કરશે. અને અમારી એક જ માગણી છે કે આ જગ્યાએથી બદલવું જોઈએ અને પમ્પિંગ સ્ટેશન અન્ય જગ્યાએ ખસેડવું જોઈએ. માંગણી શું કરવામાં આવતી શું? પમ્પિંગ સ્ટેશન બીજી જગ્યાએ લઈ જવાનું. આ જે નિયત જગ્યા કરી છે એ જગ્યા નહીં, પણ બીજી જગ્યાએ રહેઠાણથી થોડું અલગ વિસ્તારથી અલગ પડે એવી રીતે બનાવવાની અમારી માગણી છે. શું ખાતરી આપી? અધિકારીશ્રીઓએ એવું કહ્યું કે અમે જગ્યાની તપાસ કરીએ અને એના માટે જોઈશું. અને અમે અમારા તરફથી એવું કહેવામાં આવ્યું કે અહીંયા ખસેડવું જ પડશે અને અમે આ બાબતમાં મક્કમ છીએ કે અહીંયા રહેઠાણ વિસ્તારમાં ના બને અને અમારી પ્રોપર્ટીઓની રિસેલ વેલ્યુ પણ ઘટી જાય ને એવું બધું થાય. એવા બધા પ્રોબ્લેમ ઘણા ઉપસ્થિત થાય, જે અત્યારે નથી પણ ભવિષ્યમાં થવાના છે. એટલા માટે અમે રજૂઆત કરી છે કે અમે આના માટે મક્કમ છીએ કે આપ અમારા સહકાર કરો અને આ જગ્યા બદલો. પમ્પિંગ ભાઈ પુરોહિત, સુકન 121, પાલનપુર, પારપડા રોડ ઉપર અમારી સોસાયટીના નાકે પમ્પિંગ સ્ટેશનની રજૂઆત થયેલી છે. નાખવાની કામગીરી ચાલુ થયેલી છે. ત્યાં રણાવાસ સુધીનું લાખોની વસ્તી ધરાવતો રોડ છે અને 400થી 500 ઘરોની વસ્તી છે. એટલે અમારે એ છે કે અમારી સોસાયટીના રહીશોને કોઈ બી તકલીફ પડે આ પમ્પિંગ સ્ટેશનથી, બીમારી નોતરે, એટલે અમારી આ પમ્પિંગ સ્ટેશન બીજી જગ્યાએ હટાવવાની માગ છે. જો સરકારશ્રી અમારી હટાવવાની માગ નહીં પૂરી કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ત્યાં પમ્પિંગ સ્ટેશન કોઈ પણ હિસાબે કરવા દઈશું નહીં.